આપણે આ બધી વસ્તુ લઈ લઈશું, ટામેટાની પ્યુરી અને બધું સૂકા મસાલા, બરાબર. હવે આપણે એમાં સૌપ્રથમ કુકરમાં 3 થી 4 મોટા ચમચા તેલ નાખીશું, બરાબર. પછી તેલ આવી જાય એમાં રાઈ, જીરું, તમાલપત્ર, સૂકા મરચાં લાલ, એક બાદિયું અને લવિંગનો ભૂકો, કેમ કે લવિંગ ચાવવામાં કોઈને આવી ન જાય. પછી મરચાંની, આદુ લસણની પેસ્ટ અને ડુંગળી ચોપિંગ કરેલી અને ટામેટાની પ્યુરી એ બધું એડ કરી દેવાનું અને સારી રીતે મિક્સ કરી લેવાનું. પછી લસણવાળો મસાલો 2 ચમચી, પછી હળદર 1 ચમચી, હિંગ સ્વાદ પ્રમાણે થોડીક, બધું અને ધાણા જીરું બધું મિક્સ કરી લેવાનું સારી રીતે. 2 મિનિટ પકાવવાનું. પછી એમાં એક મેગી મસાલો નાખવાનો અને એક નાની વાટકી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાનું, બરાબર, જેથી આપણો કલર પણ મસ્ત આવશે અને બહુ તીખાશ પણ નહીં રહે, મીડિયમ રહેશે. પછી બધું થોડીક વાર પકાવવાનું અને પછી 1 તપેલી જેટલું પાણી એમાં એડ કરી દેવાનું, મીડિયમ સાઇઝની તપેલી રાખવાની. પછી એમાં બધું શાકભાજી એડ કરી દેવાનું છે. એ બધું સારી રીતે મિક્સ કર્યા પછી છેલ્લે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને કુકર બંધ કરી અને આપણે 5 થી 6 સીટી પકાવવાનું છે. શાક રેડી થઈ ગયા બાદ મેં આગલે દિવસે જ મેથીના મૂઠિયા બનાવી નાખ્યા હતા, જે લાસ્ટમાં એડ કરીશું. એ બધું મિક્સ કરી અને છેલ્લે કોથમીર નાખી અને ગાર્નિશિંગ કરીશું અને લાસ્ટમાં તૈયાર છે આપણું ગરમા ગરમ ઊંધિયું.